રાપર ખાતે આજે તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી। બેઠકમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત બાદ પ્રાંત અધિકારી ગોહિલ મેડમે તાત્કાલિક અસરથી તમામ પ્રશ્નોનો ઝડપભેર ઉકેલ આવે, નિયમ અને સમયમર્યાદામાં પ્રશ્નો પરિપૂર્ણ થાય તે પ્રકારની તાકીદ સંબંધિત અધિકારીઓને કરી હતી। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકા સંકલન સમિતિની બેઠકમાં આજે વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। રાપર તાલુકા મામલતદાર કચેરીના પ્રાંગણમાં રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ ખાતે ભચાઉના પ્રાંત અધિકારી જે.આર. ગોહિલના અધ્યક્ષસ્થાને આ તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં તાલુકાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। પાણી, વીજ પુરવઠો, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, સંકલિત બાળ વિકાસ યોજના, નર્મદા જળ સંપત્તિ, સિંચાઈ, રેલવે, વન વિભાગ સહિતના વિવિધ પડતર પ્રશ્નોની આ બેઠકમાં રજૂઆત કરી હતી। રજૂઆત દરમિયાન પ્રાંત અધિકારી ગોહિલ મેડમે તમામ પ્રશ્નો શાંતિથી સાંભળી તાત્કાલિક અસરથી તેનું નિરાકરણ આવે તે પ્રકારની સંબંધિત અધિકારીઓને સૂચના જારી કરી હતી। બેઠકમાં પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, મામલતદાર બી.ડી. કોરાટ, બાંધકામના નાયબ કાર્યપાલક ઇજનેર એસ.પી. રામજીયાણી, જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર જે.એમ. ટાંક, રાપરના પીએસઆઈ એચ.વી. કાતરિયા, ધારાસભ્યના અંગત મદદનીશ વિનુભાઈ થાંકી, જયદીપસિંહ જાડેજા, ભાણજીભાઈ પ્રજાપતિ, રવજીભાઈ પટેલ, આરએફઓ એસ.પી. ભાટિયા, ડેપો મેનેજર જે.બી. જોશી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ, નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડે, પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર બામણિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।